ફ્રેન્ડ્સ, આપ સૌને ઘણા લાંબા સમય પછી આવી રીતે મળવાનું થયું છે, ત્યારે મળીને ખૂબ ખુશી થાય છે. આપ સૌ ખુશી મજામાં હશો. સાથે જ હવે SYBRSમાંથી આપ સૌ TYBRSમાં આવી ગયા છો, એટલે એ માટે પણ શુભેચ્છાઓ, અભિનંદન આપને પાઠવીએ છીએ. મિત્રો, આપણે જ્યારે હવે નવા સત્રની શરૂઆત આવી રીતે જ કરવાની છે, ત્યારે આપને સાથે આવી રીતે આપણે ઓનલાઈન ચર્ચાઓ કરવાનું ગોઠવવું જોઈશે અને આપ સૌ સહકાર આપશો એવી ચોક્કસ અપેક્ષા છે. આપણે જ્યારે કૃષિ રસાયણશાસ્ત્ર વિષય લઈને આગળ વધવા માગીએ છીએ, ત્યારે કેટલીક આપણી એગ્રીકલ્ચર ભારતીય ખેતીની સમજ કેળવી લેવી જરૂરી છે. આપ સૌ જાણો છો એમ ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને આપણે ઘણા વર્ષોથી લખતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ, બોલતા આવ્યા છીએ કે આપણા દેશમાં 70% વસ્તી ખેતી પર નભે છે. પણ હકીકતમાં ફ્રેન્ડ્સ, અત્યારે 56% વસ્તી છે એ ખેતી પર આધારિત છે અને ખેતીના વ્યવસાયમાં, ઉત્પાદનમાં, એની પ્રોડક્શન ચેઇનમાં અને એની પ્રોસેસિંગની ઇન્ડસ્ટ્રીની અંદર રોકાયેલી છે અથવા રોજગારી મેળવે છે. તો આમ આટલા બધા લોકો જ્યારે રોજગારી મેળવતા હોય ત્યારે આવો વ્યવસાય ખૂબ આર્થિક મહત્ત્વનો આ દેશ માટે થાય. અલબત્ત એનું વળવું પાસું એ છે કે આપણી ખેતીમાંથી આપણા દેશને માત્ર 16% આવક જ મળે છે અને આપણા દેશની અંદર એમ કહેવાય કે 55% એરેબલ લેન્ડ છે, જે વિશ્વની સૌથી હાઈએસ્ટ જમીન છે એ ખેતીમાં રોકાયેલી છે. તો આ બંને ઓપોઝિટ છેડા લાગે આપણને, પણ અંતતઃ આપણા દેશની 130 કરોડ જનતાને અનાજ પૂરું ઉગાડવાનું કામ છે આપણી ખેતી કરે છે. આપણે આઝાદ થયા ત્યારે આપણે 50 મિલિયન ટન અનાજ પેદા કરતા હતા અને આજે આપણે જ્યારે 2020માં છીએ ત્યારે 285-90 મિલિયન ટન અનાજ છે આપણે પેદા કરી શક્યા છીએ. તો આ એક ઉપલબ્ધિ પણ છે આપણી સંશોધન અને વિસ્તરણ અને આપણી જે કંઈ આપણી ખેતી માટેના પ્રયાસો છે, સરકારના પ્રયાસો છે, એના પરિપાક રૂપે આજે આપણા દેશનું અનાજ ઉત્પાદન છે એક નવી હાઈટ પર પહોંચ્યું છે. પણ હજુ પણ એ ઇનફ નથી. એટલા માટે કે આપણે આમાં હજી પણ ઘણા બધા નવા પ્રશ્નોનો સામનો કરવો પડે એવો છે અને આપણે વૈશ્વિક જે કૃષિ ક્રાંતિ થઈ છે એના મુકાબલે આપણે ઘણું બધું કરવાનું બાકી છે. સાથે જ એ પણ કહેવું પડે કે આપણે સરકારની પોલિસી તરીકે પણ આપણે ઔદ્યોગિકરણ કરવાનું હતું અને કૃષિનું વ્યવસ્થિત વિકાસ પણ કરવાનો હતો. પણ થયું છે એવું કે આપણે ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયા વેગવંતી બનાવી શક્યા, પણ આપણે ખેતીકરણમાં ક્યાંક ને ક્યાંક પાછળ છીએ. એટલે આપણને જોઈ શકાય કે ઓવરઓલ આપણો જે ગ્રોથ રેટ છે દેશનો એ 9% છે, જ્યારે ખેતીનો ગ્રોથ રેટ, સરેરાશ ગ્રોથ રેટ જે કહેવાય, વૃદ્ધિ દર કહેવાય, એ 2.5% છે. તો આવડો મોટો ફરક આપણને જોવા મળી રહ્યો છે. તો એ બતાવે છે કે આપણે ખેતીને ખૂબ ઝડપથી વિકસાવવાની જરૂર છે. અલબત્ત એક ટેકનિક અથવા તો એક વિચાર છે, એ જો ખેતીને આપણે ઔદ્યોગિક ખેતી બનાવી દઈએ તો એવું કદાચ નવા પરિણામો, આપણને ઈચ્છિત પરિણામો મળી શકે. પણ આવું કરવા જતાં આપણા મિલિયન્સ ઓફ ફાર્મર્સ છે એ બેકાર થઈ જાય અને એને પુખ્ત વિચારણા પછી જ આવો કોઈ નિર્ણય છે સરકાર કદાચ કરી શકે. એટલે એ દિશામાં આપણો દેશ હજી ગયો નથી. પણ સામે ખેડૂતના પક્ષે જઈએ તો એની તકલીફ એ છે કે એની લેન્ડ હોલ્ડિંગ. હવે તમે જુઓ કે આપણા દેશમાં એવરેજ લેન્ડ હોલ્ડિંગ છે એ 0.1 હેક્ટર છે. વિશ્વની જે એવરેજ લેન્ડ હોલ્ડિંગ કહેવાય એ જમીન ધારણ કરતા વ્યક્તિગત ખેડૂત દીઠ જે જમીન છે એ 4.5 હેક્ટર છે. આપણા દેશમાં 0.1 હેક્ટર છે. આઝાદી વખતે 0.3 હેક્ટર હતી. તો આમ ક્રમશઃ વ્યક્તિ દીઠ જમીન પણ ઘટતી જાય છે અને આપણી વસ્તી સામે વધતી જાય છે. તો આ પણ એક સમસ્યા છે કે જ્યાં આગળ ખેડૂતને ખેતી માટે મળતી જમીન ઓછી હોવાથી એમાંથી પોતાની જોઈતી આવક મેળવી શકતા નથી. ઘણી બધી જમીન તો ખેડૂતો વાવે છે એ પોતે અંગ્રેજી શબ્દ સબસિસ્ટન્સ ઓરિએન્ટેડ છે, મતલબ કે પોતાના કુટુંબ માટે જરૂરી ઉત્પાદન મેળવવા માટે અથવા ખાધા ખોરાકી મેળવવા માટે જમીનનો ઉપયોગ કરે છે, ઉત્પાદન લે છે.
પણ હકીકતમાં એમાંથી નફાકારક ઉત્પાદન લેવાના આયામો હજી યોજી શકતા નથી. મિત્રો, આ સાથે જ બીજી વસ્તુ એ છે કે આપણે ઇરિગેશન ફેસિલિટીમાં ખૂબ નબળા છીએ. આપણી લગભગ 56% જમીન છે એ આકાશીય ખેતીમાં છે. એક સર્વે પ્રમાણે એવું પણ છે કે આપણી બધી જ ઇરિગેશન પોટેન્શિયલ લગાડી દઈએ, આપણા પિયત કરવાના બધા સાધનો, કૂવા, બોર, તળાવ, કેનાલ બધું વિકસાવી દઈએ તો પણ આ 40% જમીન જ કદાચ ખેતી હેઠળની જમીન છે એ પિયત હેઠળ આપણે લાવી શકીએ. તો આ બહુ મોટો પડકાર છે. એનો જવાબ કદાચ આપણે પાણીનો કાર્યક્ષમ ઉપયોગમાં છે. અને એક સંતોષકારક વાત એ છે કે ક્રમશઃ ખેડૂતો છે એ આ તરફ ધ્યાન આપી રહ્યા છે અને આજે ઘણો બધો આપણો ખેતીનો વિસ્તાર છે એ ડ્રીપ કે સ્પ્રિંકલર કે એવા બધા જે નવી ટેકનિક છે પિયતના પાણીના ટીપાનો ઉપયોગ કરવાના, એ ટેકનિકોનો આવિષ્કાર થઈ રહ્યો છે અને ખેતરે ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર ઇરિગેશન જોવા મળે છે. અહીંયા હું તારે સાબરકાંઠા ઈડરમાં છું ત્યારે આજુબાજુના વિસ્તારમાં જતો હોઉં છું ત્યારે પણ જોવા મળે છે કે ઘણા બધા ખેતરોમાં મગફળી પર સ્પ્રિંકલરથી પાણી પીવડાવતું હોય, ઘણા બધા ખેતરોમાં ડ્રીપ બિછાવેલી હોય છે. બહુ જે લોકો પહોંચતા છે કે જે લોકો આમાં સહેજ જાગૃત છે એમણે લોકોએ ડ્રીપ વસાવી લીધી છે અને એનો ઉપયોગ કરે છે. આના પરિપાક રૂપે આપણને ચોક્કસ ફાયદો થવાનો છે કે આપણે ઓછામાં ઓછું ગ્રાઉન્ડ વોટર વાપરશું અને ઓછામાં ઓછું પાણીનો બગાડ કરીશું. તો આમ યુનિટ જે આપણો જે પાણીનો ઉપયોગ કરીએ એની સામે પ્રોડક્શન આપણે વધારી શકીએ, એ પણ એક નવી પ્રકારની આપણી ચેલેન્જને આપણે ઉપાડવી પડશે. જેમ વિશ્વના દેશો જે કંઈ ઇઝરાયલ જેવા દેશો હોય કે બીજા દેશો, નેધરલેન્ડ જેવા દેશો હોય, ખેતીમાં આગળ આવ્યા છે, એનું રસ એ છે કે એનું પર યુનિટ પ્રોડક્શન વધારે છે. એમણે ખેતીની અવનવી ટેકનિકને સાયન્ટિફિક વે ઉપર ખેતર પર લઈ જવામાં સફળતા મેળવી છે. એના કારણે એમની ખેતર પર જે કંઈ ટેકનોલોજીનો ઉપયોગ છે એ ખૂબ જ હાઈ લેવલનો છે. એના કારણે એ લોકો એમાંથી સરસ મજાનું પર યુનિટ પ્રોડક્શન લઈ શકે છે. આપણી પેદાવારી ખૂબ ઓછી છે. અલબત્ત આપણા આઝાદી પછી ઘણી બધી સંશોધન થઈ. 1970માં આપણી પાસે ઘઉંની જે દ્વાર્થ જાતો આવી ગઈ ને પછી તો બધા જ પાકોની અંદર આપણા રિસર્ચ સ્ટેશનોએ કામ કર્યું. એના કારણે આપણે ઘણું બધું ચેન્જીસ લાવી શક્યા છીએ, ઘણા બધા સુધારા બી લાવી શકીએ છીએ અને આપણું ઘણું બધું કૃષિ રિસર્ચ છે એ આખા દેશની અંદર એનું ઝાડું પથરાયેલું છે અને એ નેશનલ રિસર્ચ સ્ટેશનો હોય કે યુનિવર્સિટી કક્ષાના રિસર્ચ સ્ટેશનો હોય એ સતત પ્રયાસરત છે કે આપણા ખેતીના પ્રશ્નોને કેમ હલ કરવા, ખેતીની અંદર નવીન ટેકનોલોજીનો આવિષ્કાર કેમ કરવું, આપણે જે કંઈ ઇનપુટ્સ વાપરીએ છીએ, આપણી જમીન હોય, પાણી હોય, આપણા ખાતરો હોય, દવાઓ હોય, એનો કાર્યક્ષમ ઉપયોગ કેમ કરવો. અને હવે થોડીક જાગૃતિ આવી છે પ્રમાણમાં કે આપણે વધુ ઉત્પાદન કરવાની ઉતાવળમાં વધારે પડતા રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરી નાખીને ક્યારેક આપણા હેલ્થ હેઝાર્ડ અથવા તો તંદુરસ્તીના પ્રશ્નો પેદા થયા છે. તો એમાં પણ જાગૃતતા આવી છે અને જાગૃતતા લાવવી પડશે કે ખેડૂતને કેવી રીતે મિનિમમ રીતે આપણે કેમિકલનો ઉપયોગ કરીએ અને એમાં મેક્સિમમ કેમ બેનિફિટ મેળવીએ અને વધારે આપણે કુદરતી ખેતીને કેવી રીતે ઉત્તેજન આપીએ, પણ સાથે આપણે જમીનને કેમ જાળવીએ, ઉત્પાદન લઈએ અને જમીનને બી જાળવીએ અને કુદરતી નુસ્ખાઓ વાપરીને આપણે એમાં એવું પ્રકારનું મેનેજમેન્ટ કરીએ જેથી કરીને લાંબા ગાળા સુધી આપણે સરસ ઉત્પાદન મેળવી શકીએ. મિત્રો, એક વસ્તુ એ પણ સાથે જોવી પડશે કે ખેતી અને પશુપાલન છે એ બંને જોડિયા વ્યવસાય છે. આ બંને જો આપણે સાથે લઈ શકશું, આ પ્રકારનું મિક્સ ફાર્મિંગ છે એ સક્સેસ થાય છે. અને આપણે જોઈએ છીએ કે આપણા કેટલાક રાજ્યોની અંદર એનડીડીબી કે બીજા કોઈના પ્રયાસથી આપણી કોઓપરેટિવ મુવમેન્ટ છે એના પ્રયાસને કારણે દૂધનો વ્યવસાય છે પણ વિકસ્યો છે. તો આ દૂધની ખેતી અને એ છે એ આપણી ખેતીને બહુ જ સીધી અને આડકતરી રીતે મદદરૂપ છે. અને તમે જો જાણો છો કે પશુઓ હોય તો ચોક્કસપણે આપણે એમાં છાણ, મળમૂત્ર જે કંઈ છે એનો ઉપયોગ ખાતર બનાવીને આપણી જમીનમાં કરી શકીએ અને સાથે જ આપણે ઘાસચારો પણ એ જ ખેતીમાં પેદા કરીને દૂધ ઉત્પાદન મેળવીને પણ ઇકોનોમિક રિટર્ન આપણે મેળવી શકીએ. તો આપણા જે મુખ્ય જે પાકો છે, કપાસ હોય, મગફળી હોય, ઘણા બધા જુદા જુદા વિસ્તારની અંદર શેરડીનો પાક છે, કેશ ક્રોપ છે, તબેકોનો પાક છે, કેશ ક્રોપ છે, જૂટ છે. તો આ બધા અને ખાસ કરીને ઘઉં અને ચોખા તો આપણા દેશનું મહત્ત્વનો ફૂડ ગ્રેન્સ છે એટલે એનું ઉત્પાદન પણ
પણ આપણે ધ્યાન આપવું પડે. પણ સાથે જ આપણે વધારે એક્સપોર્ટ કરીએ. હા, હમણાં એક આંકડા આવ્યા છે એ પ્રમાણે વિશ્વની જે એક્સપોર્ટ કરતા દેશો છે એમાં આપણો દેશનો નંબર 7માં આવે છે. આપણે હજુ પણ વધારે કેમ આપણી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરીએ અને આપણી ગુણવત્તા એવી કેમ બને જે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર ટકી શકે. તો એ પ્રકારના પ્રયાસો આપણે કરીશું તો ચોક્કસપણે આપણને આનો ગેઇન મળવાનો છે. મિત્રો, આપણે સમજવું પડશે કે કોઈપણ દેશ છે એને સમૃદ્ધ કરવા માટે એની આ સામાજિક આર્થિક સ્થિતિ મજબૂત કરવી પડે. તો આપણો સમાજ છે એ આપણો કૃષિપ્રધાન સોસાયટી છે અને એની આર્થિક જે કહેવાય કરોડરજ્જુ પણ આજે તો આપણે ખેતીને ગણવી પડશે અને એ ધ્યાને લઈને જ આગળ ઉપર આપણે એની માવજત કરવી પડશે. આપણે જ્યારે રૂરલ સ્ટડીઝના વિદ્યાર્થીઓ છીએ ત્યારે આપણી ઇનડાયરેક્ટલી જવાબદારી છે કે આપણે આપણા ગ્રામીણ જીવનને સદ્ધર અને સમૃદ્ધ કરવાનું છે. અને ગ્રામીણ જીવનનો પાયાનો વ્યવસાય જ્યારે ખેતી હોય, આટલા બધા લોકોને ખેતી જ્યારે રોજગાર આપતું હોય અને એમને આ રીતે આજીવિકા અન્ન કરી આપતું હોય, ત્યારે આપણે એને વધારે ઇકોનોમિક કેમ બનાવવું, એને વધારે ઉત્પાદક કેમ બનાવવું, એના નુસ્ખાનો, એની ટેકનિકનો, એના સાયન્સનો વિચાર કરવો પડે. અને આ વિચાર કરવાની લાઇનમાં જ આપણે લોકો કૃષિ રસાયણશાસ્ત્ર વિષય ભણવાના છીએ. આ વિષય એવો છે કે જે ખેતીમાં વપરાતા રસાયણો, જંતુનાશકો, રાસાયણિક ખાતરો એટલું જ નહીં, જમીન છે, પાણી છે, એની ગુણવત્તા છે અને એનો મહિમા કરી શકે, અને વનસ્પતિક ભાગો છે એનું પૃથ્થકરણ. તો આ પણ એક મહત્ત્વની કડી છે. જ્યારે જમીન બગડી હોય, જ્યારે ક્ષારયુક્ત થઈ હોય, જ્યારે પાણીની ક્વોલિટી ખરાબ હોય, ક્ષારયુક્ત હોય, તો એનો ક્યાં ઉપયોગ કરવો, એની ગુણવત્તાનું ટેસ્ટિંગ કેવી રીતે થાય અને એને સમજવું કેમ. જમીનની નબળાઈ હોય, જમીનની ઉત્પાદકતા ઓછી હોય, ફળદ્રુપતા ઓછી હોય, તો આને કેમ સમજવી અને એની પૂર્તિ કેમ કરવી, એને વધારે ફળદ્રુપ બનાવવા માટેના નુસ્ખા કેવી રીતે આપણે વિચારી શકીએ. જમીનનું જે રસાયણ છે, જમીનમાં જુદા જુદા રસાયણ કેવી રીતે વર્તન કરે છે, જમીનમાં પિયતનું પાણી આપ્યા પછી જમીન અને પાણીનો મેળ કેવો છે, આ બધો વિચાર પણ કૃષિ રસાયણશાસ્ત્રના માધ્યમથી આપણે કરવાના છીએ. તો આજે અત્યારે હું આટલી વાત કરીને અહીંયા અટકું છું. તમે લોકો શાંતિથી આ વાતને સમજવા ટ્રાય કરજો અને ક્રમશઃ આપણે લોકો આગળનો અભ્યાસક્રમ આવી રીતે પણ ચલાવવાનો પ્રયત્ન કરશું. અલબત્ત તમે દૂર બેઠા છો ત્યારે ઇન્ટરનેટથી માંડીને આ સગવડતાઓની મુશ્કેલી હશે, હું સમજું છું, પણ અત્યારની પરિસ્થિતિમાં આપણા માટે આ એક રસ્તો છે. એટલે સૌ સાથ સહકાર આપજો અને જે કંઈ વિડીયો અહીંયાથી મૂકીએ એ યુટ્યુબની જે લિંક મૂકીએ એ લિંક તમે ખોલીને તમારા ટાઈમે જોઈ શકો. એટલે મેં આ પ્રમાણેની પદ્ધતિ હાલ પસંદ કરી છે. તમે પણ તમારો પ્રતિભાવ આપજો કે આ રીતની વાત છે કેવી લાગી, અને તમને જે કંઈ પ્રશ્નો હોય એ પણ તમે વોટ્સએપ પર મને પર્સનલી, મારો વોટ્સએપ નંબર ખબર જ છે આપને, એની પર તમે શેર કરી શકશો. તો આપણે એ રીતે પણ પ્રશ્નોત્તરી દ્વારા સમજવાનો ટ્રાય કરશું. વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, આપ સૌ અમારાથી દૂર છો અને તમને લોકોને ખરેખર રૂબરૂ મળીએ અને ભણાવીએ એની એક અલગ મજા હોય છે. પણ આપણે આ પરિસ્થિતિમાં આ કરવું પણ જરૂરી છે. હવે આગળ ઉપરની ચર્ચા પછીના એપિસોડમાં આપણે કરશું. અહીંયા આપણે અટકીએ છીએ.